ચલો ડે 3 અને અમે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે કચ્છમાં. માંડ માંડ પહોંચ્યા, રસ્તા પણ એવા છે ઓ જોરદાર વાળા. ચલો પહોંચી ગયા, મળીએ હાલો ત્યાં. મહેમાન નવાજીનું ત્રીજું બાપીએ ફૂલ થાળી બનાવી, બદામ શેક ને ભજીયા, ચટણી, ભરેલું મસ્ત શાક, દાળ ભાત, રોટલી. આમાં હું ખાવું ને હું મૂકું ને એ ખબર નથી પડતી. બધું ફૂલ થાળી. હજુ આ બધા જમી જમીને બેસી ગયા, રમતે ચડી ગયા ને હું ને ભાભી બે જમા પડે. જય સ્વામિનારાયણ. છેલ્લે છેલ્લે યાદ આવ્યું, મેં તો ઉતાર લો ને, ફૂલ થાળી ભાભી કવડાવે છે. આમાં હુઈ જાઉં કે ઘેર જાઉં? આપણે ક્યાં જાય છીએ તો કે માનસ હનુમાન ધામ. કટારિયા હનુમાન બાપાનું બહુ મોટું મંદિર છે. મને બહુ દર્શન કરવાની ઈચ્છા હતી, પણ મને નથી લાગતું કે હનુમાન બાપા મને ફળે આજે, કારણ કે અહીંયાથી ટ્રાફિક છે. જો બહુ ટ્રાફિક હશે તો માં ને પ્રાંશુલભાઈ ભેગા છે એટલે આપણે રિસ્ક નહીં લઈએ ને ઘરે વયા જાવું. જય હનુમાન બાપા. હનુમાન બાપાની ઈચ્છા હશે તો દર્શન થઈ જાય. આ સુધી તો હનુમાન બાપા કોઈ નડ્યા નથી. જો રામ 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 રામ. જો લે અહીંથી ટ્રાફિક છે, હજી ત્યાં 1.5 કિલોમીટર છે. જોઈ લે આ જો પાર્કિંગ. અહીંથી ચાલીને જવાનું છે એટલે એવું હું કઉ છું. હા હા, હનુમાન બાપા સામે ન આવો કઈ નહીં, પણ ટ્રાફિક તો ઓછી કરી દો. હનુમાન બાપા સ્મિતાની એક્ટિવા લઈને હોઈ જાવ એ હાલે હો. હા એ વાત સાચી છે. હમણાં પતલી આવે જ છે ને, જો આમ જવાનું છે, પતલી આવે જ છે ને, આપણે લઈ લઈએ એક્ટિવા. હલામાં કંઈક રાખી દઈએ, ચાલીને જવાનું છે. જો ગૌશાળા રે, કંઈક સપ્તાહ લાગે છે. જો કેવડી ટ્રાફિક છે, એટલે પાછી એમએચ ની જ વધારે ટ્રાફિક એ કાન જેવું ખીચો. એમએચ પાસિંગ છે તે સપ્તાહ લાગે છે આખું બધું. પેલું શું કહેવાય, ગેટ બેટ ને તૈયાર રહે કર્યો છે. જો હમણાં જઈને બતાવું કે રોજ માટે હોય. હવે ઇમેજિન કરવાનું છે, ખાલી વિચારવાનું છે. એથી તમારું મન બેઠા બેઠા ફ્રેશ થઈ જાય. તો મારી વાત હતી મન. જો અહીંયા કંઈક પિતૃ કાર્ય છે, માનસ પિતૃ પક્ષ, એની કથા અહીંયા હાલે છે. જો આ બતાવો કેટલી ટ્રાફિક છે ને, મોસ્ટલી બધી મુંબઈ સાઈડની છે. જો ઓહો વંશિકા દોડ્યો પતલ્યું સામે. પતલી થી તો ઉપડશે તો ને, ઉપડશે જ નહીં. જો આ પાછળનું બધું કાંજી બધી પૂછપરછ કરતા હતા, મને નથી ખબર. જો આખો ડોમ છે, અહીંયા કંઈક એમપી ની આખી સત્તા બેઠી છે. અહીંયા કંઈક હનુમાન ઓલા સીધે ઓલા એ ભગવાન શિવજી લાગે છે. મહાદેવ છે. પાછી ગાર્ડન જોઈએ જે અહીંયા શું છે. હવે મહાદેવ છે, મારા મહાદેવ. જો 12 જ્યોતિર્લિંગ છે.
ચલો અમારા પ્રાંશુભાઈ પહેલી વાર સીડી ચડવા માંડ્યા હો. ચડતો હા ચડો. હું તો કહું છું આ 6-7 મહિના મને શાંતિ દે. આ દે 6-7 મહિના શાંતિ મને. તો એ તો કહો વંશિકાને આપણે કેટલું શીખવાડવું પડ્યું તો આ જોઈ લે. પ્રાંશુલ આટલી અહીંથી આમ તો ઘરથી આવ્યો આટલું હાલીને અહીંથી આમ કરીને પ્રાંશુલભાઈ આટલું ચડ્યા કોઈ શીખવાડવા વગર. વંશિકા તો મેન રક્ષ તે મહેનત કરીને તો ચલતા શીખી હતી. આ જોઈ લે. આમ જો જો અમારી સવારી ઉપડી આજ 12. અમારા છે ને આઈ સમાજનું સંમેલન છે રાજકોટ. તો જો હવે હાલ 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 જોજો પ્રાંશુ હાલે જો દેખાતી ક્યાં ગઈ. ચલો હજી રક્ષિત બાર છે ને તેને લેવાનો છે. રામ 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 રામ. જો અમે એન્ટર થઈ ગયા. અંદર છે બધું. જો ત્રણેય જાય બાપ દીકરો રક્ષિત ને. અંદર શું શું છે હવે જોઈને કહું. જો મેદાન બહુ મોટું હે બાકી. કાંજી મેદાન મોટું હે નહીં. અમરીશભાઈ ઇન્ડિયન ચેરમેન ગુજરાત મિલિટરી બોર્ડ. હંસરાજભાઈ કંડોરિયા, આપને બધા મહેમાનોને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં આ 12 વર્ષની અંદર કૃષ્ણા ફાઉન્ડેશન પણ શ્રી મુન્નાભાઈ વીરડા એમની ઈચ્છા છે કે મારા ગામમાં જો ટુર્નામેન્ટ પધાર્યા હોય અને જે હું એનું સ્વાગત ન કરું તો મારા માટે બરાબર નથી. એટલે શ્રી મુન્નાભાઈ ચાવડાએ જે આ ગામના સરપંચ છે એ પૂર્ણબેનનું સન્માન કરવા માંગે છે તો આવશે. હા હા છોકરા. આ પૂર્ણાભાઈ ચાવડા છે એ રાજકોટ જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ પણ છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અમરીશભાઈ અડેર પધાર્યા છે, એનું સ્વાગત છે. મારા પ્રણામ. બ્રહ્માંડના સર્જકને કરોડો પ્રણામ. મુનિરાજ પ્રણામ. હવે તમે કેમ દેખાતા નથી નારદજી? તમે બ્રહ્માંડમાં ક્યાં ખોવાઈ ગયા છો? તમે વૈકુંઠમાં ક્યારે પધાર્યા? બધું બરાબર છે ને? જ્યારે ભગવાન અને પરલોકની દુનિયામાં ફરતો હતો ત્યારે હું પૃથ્વીની દુનિયામાં થોડો વધુ સમય રહ્યો. નારદજી, સૌરાષ્ટ્રમાં બધા કુશળ મંગલ છે ને? મારા વંશજ આહિર સુખી છે ને? તેમને કોઈ વાતની કમી નથી ને? તમે સર્વજ્ઞ છો અને સર્વવ્યાપી છો. બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે તેની બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ, પરંતુ તમે મને પૂછી રહ્યા છો તેનું કોઈ કારણ હોવું જોઈએ. તમે પરમ અસ્તિત્વ છો હે દેવર્ષિ. તેથી હું તમારા દૃષ્ટિકોણથી જાણવા માંગુ છું. આપના આશીર્વાદથી સૌરાષ્ટ્રમાં બધા ક્ષેમકુશળ છે. કેશવ અને તમારા વંશજો તો બધી વાતે સમૃદ્ધ છે, સુખી છે, આનંદમાં છે. તમે જેમને તેગે અને દેગે ભેળા રહેવાનું વચન આપ્યું હોય એ આહીરો કઈ દુખી હોય. તમારા આશીર્વાદથી આહીરોનો દબદબો છે પ્રભુ. રાજકારણ હોય, ઉદ્યોગ હોય કે પ્રોફેશનલ હોય, આહીરોનો વટ પડી રહ્યો છે. મારા જાતિના લોકો મને એટલા પ્રિય છે કે હું હંમેશા તેમનો મદદગાર રહ્યો છું અને રહીશ. પણ હવે બધા સુમેળથી રહે છે, ખરું ને?
યદુકુળ શિરોમણી. તમે યાદવોના અંત, વૃષ્ણિ, ભોજ એવા ભેદ મિટાવ્યા પછી સંપ ન હોય એવું બને ખરું? વાળાબંધી છોડીને આહીરો બધા એકલોહિયા થઈને સંપથી રહે છે અને આ એકતા જ તેમની તાકાત બની છે. પ્રભુ, આપને જાણીને આનંદ થશે માધવ કે એ જ એકતાનું પ્રતીક બને એવું એક કામ આપના વંશજો સૌરાષ્ટ્રના પાટણગર સમાન રાજકોટમાં કરી રહ્યા છે. આપણા આહિર સમાજના જ્ઞાતિબંધુઓને બેસવા મળવાની જગ્યા ઉપલબ્ધ કરાઈ રહી છે. રાજકોટમાં એક અત્યંત આધુનિક આહિર સેવા સમાજનું ખાતમુહૂર્ત આજે સમગ્ર ગુજરાતમાંથી આહિર શ્રેષ્ઠીઓ અને રાજકોટના આહિર સમાજના હજારો જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં કરાઈ રહ્યું છે. સમાજની વાડીઓમાં અનોખી ભાત પાડનાર આ અદ્યતન પ્રકલ્પ 1.5 એકર જમીન પર સાકાર થઈ રહ્યો છે અને એમાં મોડર્ન પાર્ટી પ્લોટ, 2 મેરેજ હોલ તથા ઉતારા માટે 14 રૂમ સહિતની સુવિધાઓ હશે. ભવિષ્યમાં પ્રોજેક્ટના બીજા તબક્કામાં શૈક્ષણિક સંકુલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આત્મા સમાન આહિર સેવા સમાજનું વિચાર બીજ તો 1997 થી રોપાયું હતું, જ્યારે સમાજના અગ્રણીઓ સ્વામિનારાયણ ચોક ખાતે પરિશ્રમ સંકુલમાં ગિરીશભાઈ ને વિનંતી છે થોડું સમજાવે. હા, આ પ્રોજેક્ટમાં આપણે જે જોયું બહારનું એલિવેશન છે 2 પાર્ટમાં છે. જો આ છે જમવાનું. આહિર સમાજનું સ્નેહ મિલન હતું ને આજે. જો કેટલો પૂરી છે, રોટલી છે, ચાઇનીઝ ભેળ છે, ભજીયા છે, શીરો છે, ખીચડી છે. આ જો બધા હા ભાઈ બધું લિમિટમાં લીધું કઈ. 2 જાતના શાક, રોટલી, ખીચડી, ઘણી બધી વસ્તુ છે. મટર આપણે જમવા બધા. રક્ષિતભાઈ ને ભૂખ લાગી એટલે બહુ ઉતાવળ કરે. પિયુષભાઈ ક્યાં ખોવાઈ ગયા. આ જોઈ લ્યો, આ છોકરા જો, આ છોકરા જો, જોવા હોય તો જોઈ લો. આ કઈ રેવા જ ન દીધું હો. અને આ મેં કમેન્ટ્રી પાસ કરાડી, બાઈને જઈને સંભળાવું. હું કહેતો હતો તું આયા ઈ બાઈને જઈને આઈ નહીં સંભળાય. નહીં સંભળાય નથી તું. આ મારી લઈને આવી જો. ભેગી તારી છે આમાં. પિયુષ એવું ન હાલ. તારા મારા વિડીયોમાં તારી એન્ટ્રી ન થાય એ હાલે જ નહીં. તું ઓલા આ પૂનમબેન નું શું કહેતો હતો? હું એમ કરું કે ઓલે પૂનમ માટે આવી જમીન હોય કે ના સીધા રાસ રમવાના. ના 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 એવું નતા બોલ્યા ભાઈ, એવું પિયુષભાઈ નતા બોલ્યા તમે. એક પૂનમ માડે, એક પૂનમ વાળા આવી ગયા. હા ઠીક છે.
પાછું ફરીથી અને ફરીથી એ પિયુષને ખબર ના 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 ઈ તો અમે હવે પિયુષ બોલી જાય એને કહી દેવાય મેં સંભળાવી દીધું. હા એમ હતું કે એક પૂનમ મેડમ કો જમીન વહી ગયા આ બીજા પૂનમ મેડમ નથી જમીન વાડા બેઠા પૂનમ વાડા આ પૂનમ વાળાને કો રમવું એમ હજરમ એમ નથી એક સીટી કે ખાલી થઈ પૂનમ મેડમ ની કા બીજી પૂનમ વાડા આવીને ત્યાં બેહી ગઈ ઓલી કે જમીન વહી ગઈ ને આને રમવામાંથી ઊભું નથી થાવું. નામમાં દમ છે દમ નામમાં દમ છે. જ્યાં કોઈ પિયુષ નામ સંભળાણું તું સ્ટેજ ઉપર મારી પાસે પ્રૂફ છે ના 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 આનું લોહી ઉકળી ગયું આનું લોહી ઉકળી ગયું ભાઈ ભાઈ થઈને અંદર 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 પછીનો પ્રશ્ન છે પિયુષ આવ્યું તો નવી મહત્વનું છે અંદર અંદર લોહી તો એવું ઉકળે ને પણ બાજુમાં તો બોલવા બોલાવ્યા હતા બાજુ બેહેડા પેલી રૂમ માં બેહેડા નહીં ઈ પૂનમ મેડમ નું જ કામ હતું નામ માદમ છે. હાલો સળિયા અંદર સિમેન્ટ વહી ગયા સળિયા જાઓ ધૂળ આવે હવે ધૂળ આવે હાલો આવજો.